આગળ વાત સુરતની કે જ્યાં કામરેજમાંથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાનું કૌભાંડ ઝડપાયું। બાતમીને આધારે નવાગામ વિસ્તારમાં પોલીસે દરોડા પાડ્યા, જ્યાંથી શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। આ શંકાસ્પદ ઘી અસલીના નામે બિંદાસ ખુલ્લેઆમ નકલી ઘીનું વેચાણ કરતી। પોલીસે જ્યારે ફેક્ટરી પર દરોડા પાડ્યા તો પોલીસ પણ ચોંકી ઉઠી। ખાદ્ય તેલ જેવા લાગતા તેલમાં અન્ય ક્રીમનું મિશ્રણ કરી શંકાસ્પદ ઘી બનાવવામાં આવી રહ્યું હતું, જેને શુદ્ધ ઘીના નાના ડબ્બામાં પેક કરીને વહેંચવામાં આવતું। સ્થળ પરથી 15 ડબ્બા રિફાઇન ઓઇલ, 140 કિલો ક્રીમ તેમજ અન્ય સાધન સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ તપાસ અર્થે પણ મોકલ્યા છે। આ ઘી ક્યાં વેચવામાં આવ્યું હતું, કેટલા સમયથી આ પ્રકારે કારોબાર ચાલતો હતો, આ તમામ દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે। કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોજે નવાગામની સીમમાં શ્રીજી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટ નંબર 7માં પોલીસને બાતમી રાહે હકીકત મળેલી કે અહીંયા અમુક કિસ્મો છેલ્લા 15 દિવસથી કોઈ ઘી અને તેલનો વેપાર કરે છે અને બનાવે છે। તરત જ અમે ફૂડ અને ડ્રગ્સ વિભાગને જાણ કરી એમને સાથે રાખી સ્થળ ઉપર રેડ કરતા લગભગ 15 જેટલા તેલના ડબ્બા, એક ઘીનો ડબ્બો અને બાકી લગભગ 140 કિલોગ્રામ જેટલું ક્રીમ મળી આવેલું।